ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ આ બે ઉપર વાત કરી અને વીટી આલેખ ઉપર ચર્ચા કરી. ક્લિયર છે કે એક્સટી આલેખ કે વીટી આલેખ આમ જોવા જઈએ તો ચારે ચાર એક પ્રકાર જેવા જ દેખાય છે, ખાલી હા બંનેની અંદર જે કન્ક્લુઝન છે, તારણ છે, એ તારણ બદલાય કે બંને જગ્યાએ રાશિ બદલાતી હોય. હવે આપણે ક્લિયર છીએ કે જો કેલ્ક્યુલેશન આપણે કરવું હોય તો બે રીતનું કરી શકીએ છીએ. એક તો પ્રવેગને શોધવા માટે આપણે સરેરાશ રીતથી ઉપયોગ કરી શકીએ અને બીજું છે કે જેમાં આપણે લિમિટનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન કરી શકીએ. જો સૂત્રો ઉપર જઈએ તો પ્રવેગ બે ભાગમાં આપણે વહેંચેલો. સરેરાશ પ્રવેગ, આના માટે આપણી પાસે સૂત્ર હતું ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. બીજું હતું તત્કાલીન પ્રવેગ, આના માટે આપણે સૂત્ર હતું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. અહીંયા આપણને મળતું હતું ડીવી બાય ડીટી. નોર્મલી આપણે પ્રવેગને સ્મોલ એથી રજૂ કરીએ તો અહીંયા મારે પ્રવેગને રજૂ કરવો હોય તો સરેરાશ એ આ રીતે લખી શકાય. હવે એ જ રીતે મારે અહીંયા સરેરાશ વેગને રજૂ કરવો છે. હું બંને સૂત્ર એટલે લખું છું કેમ કે આપણે પહેલાં સૂત્ર ક્લિયર મગજમાં હોવું જોઈએ. વી બરાબર સરેરાશ વી બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. અને આના પરથી આપણે તત્કાલીન વેગ માટે કેલ્ક્યુલેશન કર્યું હતું તો એનું સૂત્ર આપણને આવું મળતું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. તો આના પરથી આપણને મળશે વી બરાબર ડીએક્સ બાય ડીટી. ફરીથી તમને કહી દઉં, અહીંયા ડી એ ડેરિવેશન માટે યુઝ થાય છે તો એ કોઈ ગુણાકાર નથી, એ નિશાની છે. ડેરિવેશનનો ડી મતલબ કે વિકલનનો, ગુજરાતીમાં એને વિકલન કહેવાય. આમ વિકલનનો મતલબ થાય નાના ભાગમાં વિભાજિત કરવું, નાના સૂક્ષ્મ ભાગ તરફ જવું, એને વિકલન કહેવાય. બહુ સૂક્ષ્મ ભાગ લીધો આપણે. ડેલ્ટા ટી કેવો લેતા ગયા? ટેન્ડ્સ ટુ 0. અને આપણે આગળ જોયું કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0નો મતલબ થાય કે ડેલ્ટા ટીનું મૂલ્ય 0ની નજીક પણ 0 નહીં. તો આપણી પાસે ચલો આ ચાર સૂત્ર છે. આજે આપણો આ જે ટૉપિક છે એ કેમ કે બાયોલોજીમાં જે સ્ટુડન્ટ્સ છે એમને વિકલન ભણવાનું નહીં આવે, જ્યારે મેથ્સવાળા સ્ટુડન્ટ્સને હા વિકલન ભણવાનું આવશે. પણ છતાં ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને વિકલનના નાના નાના પોઈન્ટ્સ હા યાદ હોવા જોઈએ. તો અહીંયા હું જે સૂત્રો બોલું છું અથવા સૂત્રો જે લખું છું હા એટલા તમારે યાદ રાખવાના છે. જોડે જોડે હું એના એક્ઝામ્પલ પણ પુટઅપ કરતો જાઉં છું. તો પહેલાં તો આપણે કહીએ કે અહીંયા ડી બાય ડીટી એટલે ટીની સાપેક્ષે વીનું અથવા વેગનું વિકલન, અથવા અહીંયા મારે બોલવું હોય તો ટીની સાપેક્ષે એક્સનું વિકલન. તો આપણે એ રીતે તત્કાલીન વેલ્યુ શોધીએ. તો હવે અહીંયા આપણે વિકલનના જે સૂત્રો છે એ સૂત્રો યાદ રાખવાના છે. સૂત્રો કઈ રીતે આવ્યા એમાં કોઈ ટેન્શન નથી લેવાનું, ફક્ત સૂત્રો યાદ રાખવાના છે. ચલો, નંબર 1 ડી બાય ડીટી અચળ, મતલબ કે કોઈ અચળ સંખ્યા છે એનું મારે ટીની સાપેક્ષે વિકલન કરવું છે તો હંમેશા 0 આવે. દાખલા તરીકે ડી બાય ડીટી 5, તો 5 અચળ છે એટલે એનું વિકલન 0 થાય. બીજો જે નિયમ છે જેનો સૌથી વધારે આપણે યુઝ કરશું
તો બીજું સૂત્ર છે d/dt t⁻n, મતલબ કે ટીની n ઘાત છે. અહીંયા ક્લિયર યાદ રાખજો કે જો તમે ટીની સાપેક્ષે વિકલન કરો છો તો તમારું અહીંયા સૂત્ર ટીમાં જ હોવું જોઈએ, અને તમે જોઈ શકો છો કે હા સર એ ટીમાં જ છે. તો આનું વિકલન થાય n ટીની n-1. યાદ રાખજો, આ સૂત્રનો સૌથી મહત્તમ ઉપયોગ થાય છે, બધાને યાદ રહેવું જોઈએ. અનસિમ્પલ, ટીની n ઘાત છે તો એનું વિકલન શું થયું? તો ઘાતને આગળ ગુણકમાં લાયા અને ઉપર એક ઘાત ઓછી કરી. બસ, હવે આ પોઈન્ટને અલગ અલગ કેલ્ક્યુલેશનમાં આપણે ધ્યાનમાં લઈએ. તો ધારો કે હું પહેલું લઉં d/dt t. તો આપણને ખબર છે કે સર અહીંયા ટી ખાલી છે એટલે એ ટીની ન કહેવાય પણ કેટલી ઘાત કહેવાય? 1. ચલો નિયમ એપ્લાય કરો. 1 આગળ આવશે, ટીની 1 - 1 એટલે 1 ટીની 0 ઘાત. અને તમને ખબર છે કોઈ પણની 0 ઘાત 1 જ ગણાય, એટલે 1 × 1 એટલે કે ટીનું વિકલન ટીની સાપેક્ષે 1 થાય. ચલો ઓકે, બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. d/dt ટીનો વર્ગ. તો ક્લિયર છે કે 2 ઘાત આગળ જશે, ઉપર 1 ઘાત ઓછી કરવાની એટલે 2t⁻1, અને 1 ઘાત નોર્મલી લખાતી નથી એટલે એને લખાઈશું 2t. મતલબ કે t² વિકલન ટીની સાપેક્ષે શું થાય? 2t. ત્રીજો પોઈન્ટ, ધારો કે આપણે લઈએ d/dt ટીની 3 ઘાત. ચલો નિયમ એપ્લાય કરો. 3 ટીની 3 - 1 એટલે કે 3t². ચલો કે ચોથું આપણે ધારો કે લઈએ d/dt ટીની 4 ઘાત. તો ચલો 4 ગુણકમાં આવશે, ઉપર 4 - 1 આપણને મળશે 4t3. ચલો પાંચમી આપણે વેલ્યુ લઈએ. ધારો કે √t છે. હવે આપણે જાણીએ છીએ કે √t મારે લખવું હોય તો આ રીતે પણ લખાય, ટીની 1/2 ઘાત. ચલો નિયમ એપ્લાય કરો. 1/2 આગળ ગુણકમાં આવશે, ટીની 1/2 - 1 એટલે કે 1/2 ટીની -1/2. આને મારે લખવું હોય તો 1/2 ટીની 1/2, અને આના બરાબર લખવું હોય તો 1/2 √t. મતલબ કે √tનું વિકલન 1/2 √t થાય. છઠ્ઠા નંબરે આપણે લઈએ કે ધારો કે d/dt 1/t છે. તો આપણને ખબર છે કે આને મારે લખવું હોય તો આ રીતે પણ લખાય, d/dt ટીની -1 ઘાત. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો -1 આગળ ગુણકમાં આવશે, ટીની -1 રૂલ જ એપ્લાય કરવાનો છે. એટલે આ વેલ્યુ શું થશે? -tની -2. આને લખવું હોય તો -1/t². મતલબ 1/tનું વિકલન -1/t² થશે. ચલો હજી એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. d/dt 1/t². તો હવે ખબર છે કે સર આને કઈ રીતે ગણાય? પહેલાં ઘાતને આપણે ઉપર લઈએ એટલે ટીની -2 ઘાત. ચલો એપ્લાય કરો તો -2 ટીની -3 થશે ને. સિમ્પ્લિફાઈ કરી નાખો એટલે -2/t². ચલો કહેવાનો મતલબ કે અહીંયા મેં એવા જ પોઈન્ટ લીધા કે જે ક્યાંક ને ક્યાંક તમે દાખલામાં આને યુઝ કરશો. રૂલ એક જ છે,
ટીની એન ઘાત હોય તો એનું વિકલન એન ટી રેસ ટુ એન -1 થાય. ચલો, ત્રીજો રૂલ જે તમારે ત્રીજું સૂત્ર જે યાદ રાખવાનું છે, ડી બાય ડીટી સાઇન ટી, કેમ કે આપણે ત્રિગોનોમેટ્રી ફંક્શન પણ આવશે તો સાઇન ટીનું યાદ રાખવાનું છે કોસ ટી. ચોથો પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે કે ડી બાય ડીટી જો કોસ ટી હોય તો યાદ રાખવાનું છે માઇનસ સાઇન ટી. જો ડી બાય ડીટી એક્સપોનેન્શિયલ ફંક્શન પણ આવે છે, ઈ રેસ ટુ એક્સ હોય તો આનું ઈ રેસ ટુ એક્સ થાય, અને ડી બાય ડીટી log x હોય તો આનું 1/x થાય. હા, અહીંયા બેઝ ઈ લેવાનો છે. યાદ રાખજો, ગણિતની અંદર તો ઘણા બધા સૂત્રો છે, આ બધા સૂત્રો સાબિતી થાય છે, પણ આપણે ક્યાંય એની સાબિતીમાં કે કઈ રીતે આવ્યા એમાં નથી જવાનું, આપણે ફક્ત એને યાદ રાખવાના છે. ટોટલ મેં તમને 6 સૂત્ર આપ્યા વિકલનના. અત્યારે આ 6 સૂત્ર જ આપણને આવડવા જોઈએ, કેમ કે મોટાભાગના દાખલા આપણા 6 સૂત્રથી સોલ્વ થઈ જ જશે, તો આપણે વધારાના બીજા કોઈ સૂત્રમાં જવાની જરૂર નથી. હવે વિકલનના અમુક નિયમોનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો હવે એની વાત કરી લઈએ. વિકલનના નિયમો. પહેલો જે છે એ સરવાળા બાદબાકીનો નિયમ છે. મતલબ કે તમને ડી બાય ડીટી બે અલગ અલગ વિધેય આપેલા હોય, યુ અને વી, તો અથવા માઇનસ હોય તો માઇનસ લેવાનું, તો બંનેનું અલગ અલગ વિકલન કરવાનું, વચ્ચે જે નિશાની હોય એ મૂકી દેવાની. યુનું અલગ કરવાનું, વીનું અલગ કરવાનું. હવે આપણને થાય કે સર આનો મતલબ શું? તો દાખલા તરીકે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. ડી બાય ડીટી એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ, ધારો કે આવું આપેલું છે તમને. તો અહીં તમે જોવો છો કે તમારી પાસે બે વિધેય છે, એક એક્સ સ્ક્વેર છે અને બીજું સાઇન એક્સ છે. બે તમારી પાસે પદ કેટલા થયા? બે. તો બંને પદનું અલગ અલગ કેલ્ક્યુલેશન કરવાનું. તો હવે આપણે જો આનું અલગ અલગ કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા આપણને મળશે અહીંયા આપણે ચલ ટી લેવાનો થશે, એટલે હું ચલ બદલી નાખું. હા, જો એક્સ લઉં તો મારે ડી બાય ડી એક્સ લેવું પડે. ચલ ગમે તે હોઈ શકે, ચલ માટે કોઈ ટેન્શન નથી લેવાનું. તો અહીંયા હું સ્ટેપ પહેલું મૂકું, ડી બાય ડીટી ટી સ્ક્વેર પ્લસ ડી બાય ડીટી સાઇન ટી. હવે જેમ આપણે નિયમ સમજી ગયા કે સર ટી સ્ક્વેરનું 2t થાય, તો હવે આપણને ખબર છે, અને સાઇન ટીનું કોસ ટી થાય. તો ચલો, આ વિકલન થઈ ગયું. આગળના સૂત્રો હા આપણને યાદ રહેવા જોઈએ. બીજું એક એક્ઝામ્પલ લો, જેથી કરીને થોડુંક આપણે વધારે ક્લિયર થઈએ. તો ધારો કે ડી બાય ડીટી 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 9, ધારો કે આવું આપણને આપેલું છે. સોરી, દર વખતે હું નોર્મલી શું એક્સમાં હું રિપ્રેઝેન્ટ કરતો હોઉં છું, એટલે પણ અહીંયા તમને કન્ફ્યુઝન ના થાય એટલે હું ટીની સાથે જ ડાયરેક્ટ લઉં છું, કેમ કે આપણા મોટાભાગના આ ચેપ્ટરમાં ટીના સ્વરૂપમાં જ આવવાના. ડી બાય ડીટી 3t સ્ક્વેર પ્લસ 5t પ્લસ 9. ચલો, જેમ મેં તમને કીધું કે પહેલાં તો દરેકનું અલગ અલગ વિકલન થાય, એટલે ડી બાય ડીટી 3t સ્ક્વેર પ્લસ ડી બાય ડીટી 5t પ્લસ ડી બાય ડીટી 9. હવે જે પ્રમાણે કીધું એમ 3 અચળ એને બહાર રાખી લેવાના. જો અચળ ગુણકમાં હોય ને તો બહાર મૂકવાનું,
એકલો હોય તો ત્યાંનો ત્યાં રહેવા દેવાનો, એટલે કે અહીંયા 3 ગુણકમાં છે તો બહાર લઈ લો. d/dt t², 5 ગુણકમાં છે બહાર લઈ લો, d/dt t, પ્લસ એકલો છે તો ત્યાંનો ત્યાં રહેવા દો, એને કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. હવે વિકલન એપ્લાય કરો તો t²નું 2t, ટીનું આપણને ખબર છે 1 અને 9નું અચળનું 0, તો 6t પ્લસ 5. તો આ થઈ ગયું વિકલન જે આપણે અહીંયા વિધેય લીધું તેનું. ક્લિયર છે કે આ તમારો પહેલો સરવાળા બાદબાકીનો નિયમ થયો. માઇનસ હોય તો માઇનસ લેવાનું, પ્લસ હોય તો પ્લસ લેવાનું. ચલો હવે આપણે બીજા રૂલમાં જઈએ કે જેનો આપણે મહત્તમ યુઝ કરશું, એ ગુણાકારનો નિયમ છે. ધારો કે આપણને આવું આપેલું છે કે બે ટર્મ ગુણકમાં છે uv, તો એક અચળ બીજાનું વિકલન કરવાનું પ્લસ બીજી અચળ પહેલાનું વિકલન કરવાનું. હવે આપણે એક એક્ઝામ્પલ લઈને એને સમજી લઈએ કે એક્ઝેક્ટ કઈ રીતે કેલ્ક્યુલેશન થાય. તો ધારો કે આપણે અહીંયા લઈએ d/dt t³ e⁻x. ધારો કે આવું મેં તમને આપી દીધું. તમે જુઓ છો કે અહીંયા હા બે ટર્મ છે, એક t³ છે અને બીજું e⁻x છે. બંનેનું અલગ અલગ વિકલન કરવાનું. તો આ રીતે એક અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. ચલો ક્લિયર રૂલમાં. હવે જે પ્રમાણે એના વિકલન થતા હોય એ લખી નાખો. t³ e⁻tનું e⁻t થાય પ્લસ e⁻t અચળ અને t³ 3t² થાય. તો ક્લિયર છે કે t³ e⁻t પ્લસ 3t² e⁻t. આમાંથી તમે e⁻t × t² કોમન કાઢી લો તો બ્રેકેટમાં t પ્લસ 3. તો આ રીતે આપણને ગુણાકારના નિયમને એપ્લાય. આપણે મોટાભાગે ભાગાકારનો નિયમ છે, પણ આપણે ભાગાકારનો નિયમ ક્યાંય ઉપયોગમાં નહીં લઈએ, કેમ કે હું તમને ત્યાં બતાવીશ કે આપણે ભાગાકારને શેમાં કન્વર્ટ કરી નાખશું, ગુણાકારમાં, અને ગુણાકારનો નિયમ જ યુઝ કરશું. એટલે ક્યાંય આપણે ભાગાકારનો નિયમ ઉપયોગ કરવાનો નથી. એક સાંકળ નિયમ આવે છે, પણ એનો અત્યારે આપણે ઉપયોગ નથી કરવો, કેમ કે જ્યારે ઉપયોગ આવશે ત્યારે હું તમને સમજાવીશ. પહેલાં તો બેઝિક જેટલું છે, જેટલી જરૂર છે, હા એટલું તમારે સમજી લેવાનું છે. તો આટલા રૂલ્સ, હા અહીંયા આપણે આ ભૂલ કરેલી છે. અહીંયા e⁻t જ, કેમ કે જો ટી ચલો હોય તો તમારો વેરિયેબલ ટી જ હોવો જોઈએ. અહીંયા પણ ટી જ, કેમ કે ગણિતમાં મોટાભાગે શું એક્સનો યુઝ કરીએ છીએ, અને અહીંયા આપણે મોટાભાગના ચલમાં ટી આવશે, માટે એક્સ આવે તો એક્સનો યુઝ કરવાનો, ટી આવે તો ટીનો યુઝ કરવાનો. ચલો ઓકે. તો આ ખાસ આને રિપ્લેસ કરી નાખજો, કેમ કે એ પોઈન્ટ હા આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. જેની સાપેક્ષે વિકલન કરવાનું છે એ જ ચલ હોવો જોઈએ. બીજો ચલ હોય તો એનું વિકલન એ રીતે કરી શકીએ નહીં, ત્યાં સાંકળ નિયમનો ઉપયોગ થાય. કઈ રીતે થાય એની વાત આપણે એવા જ્યારે દાખલા ગણશું ત્યારે કરશું. તો દરેકે પહેલાં તો વિકલનના સૂત્રો અને એના નિયમને શાંતિથી સમજી લેવાના, અને આટલા પોઈન્ટ્સને હા કેલ્ક્યુલેટ કરી નાખવાના. આના રિલેટેડ થોડાક હું પ્રેક્ટિસના દાખલા જો મૂકું છું અંદર, તો એ તમારે નેક્સ્ટમાં જ્યારે હું PDF મૂકું તો એટલી વસ્તુ કેલ્ક્યુલેટ કરીને પાછી ગણીને મને આપી દેવાની. ઓકે, થેન્ક યુ.